અમદાવાદના બોપલ વિસ્તારમાં પૂર્વ મંગેતરે યુવક ઉપર કાર વડે ટક્કર મારીને છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગયો છે। આ મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 13 વર્ષ અગાઉ જે પૂર્વ મંગેતર છે અને જે યુવક છે તેમના વચ્ચે સગાઈ થઈ હતી, પરંતુ કોઈ કારણોસર આ સગાઈ તૂટી ગઈ હતી। તે બાબતની દાજ તો ચાલતી હતી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી આ બંને ફરી સંપર્કમાં આવ્યા હતા। સંપર્કમાં આવ્યા બાદ જે યુવક છે તેમણે રિસ્પોન્સ ન આપતા યુવતીને આ બાબતની દાજ રાખીને હુમલાની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે સમજીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી 13 વર્ષ અગાઉ હાલના જે કેસના ફરિયાદી છે જય પટેલ, તેમની સગાઈ આ જે આરોપી રિંકુ પટેલ નામની યુવતી છે તેમના સાથે થઈ હતી, જેમાં સગાઈ થયાના 2-3 મહિનામાં બંને વચ્ચે કોઈ બાબતને લઈને ડખો થયો અને સગાઈ તૂટી ગઈ। આ ઘટના બાદ 13 વર્ષ પછી એ બાબતની સગાઈ તૂટવાના કારણે દાજ તો આ મહિલા આરોપી રિંકુ પટેલે રાખી હતી, પરંતુ જય પટેલના પણ લગ્ન થઈ ચૂક્યા હતા, રિંકુ પટેલના પણ અન્ય જગ્યાએ લગ્ન થઈ ચૂક્યા હતા। જે મહિલા આરોપી છે રિંકુ પટેલ તે નંદાસણ ખાતે સાસરી પણ આવેલી છે અને થોડાક સમય પહેલાં જય પટેલ અને રિંકુ પટેલ ફરી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હોય તે પ્રકારની વાત કહેવાઈ રહી છે। અને જય પટેલે આ રિંકુ પટેલ નામની યુવતી છે તેનો નંબર બ્લોગમાં મૂકી દીધો હતો ને બસ તે જ બાબતની દાજ રાખીને રિંકુ પટેલ નામની યુવતી છે તેણે બોપલ, જ્યાં જય પટેલ નામના વ્યક્તિ રહે છે, તે ઘટના સ્થળની રેકી કરી હતી। સવારના સમયે જય પટેલ છે તે પોતાનું એક્ટિવા લઈને જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એકાએક કાર લઈને રિંકુ પટેલ દ્વારા તેમને ધડાકાભેર ટક્કર મારવામાં આવી, ત્યારબાદ છરીના ઘા પણ મારવામાં આવ્યા। કે આ ઘટનાના સંદર્ભમાં આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે। આ મામલાને લઈને જય પટેલ નામના વ્યક્તિએ બોપલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં બોપલ પોલીસે આ અંગે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી રિંકુ પટેલને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। હાલ આ સમગ્ર મામલો સામે આવ્યો છે, તેમાં પહેલાંની જે સગાઈ તૂટી જવાની દાજ તેમજ રિપ્લાય સોશિયલ મીડિયાના માધ્યમ પર ના આપ્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે। તેના મામલામાં પોલીસ તપાસમાં શું ખુલાસાઓ થાય છે, પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો હાલ તો કાર્યરત કરી હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ